બોટાદ જિલ્લામાં યોજાયેલ સશક્ત નારી મેળો બન્યો સ્વદેશી આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ। સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે બહેનોએ સરકારશ્રીની સશક્ત નારી પહેલને બિરદાવી। માહિતી બ્યુરો બોટાદ। બોટાદ જિલ્લામાં તારીખ 19 થી 21 દરમિયાન યોજાઈ ગયેલ સશક્ત નારી મેળો સ્વદેશી વિચારધારાને વેગ આપતો તેમજ મહિલાઓના આર્થિક સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સ્વરોજગાર માટે એક અસરકારક મંચ બની રહ્યો હતો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની મહેનત અને કુશળતાથી તૈયાર કરેલા સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ દ્વારા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરી હતી। સરકારશ્રીની વિવિધ યોજનાઓના સહારે વિકસેલા સ્વદેશી લઘુ ઉદ્યોગો આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે। મેળામાં ખાદી, હસ્તકલા, મોતીકામ તથા ઘર ઉદ્યોગ આધારિત સ્વદેશી વસ્તુઓને લોકોએ વિશેષ પ્રતિસાદ આપ્યો હતો। સશક્ત નારી મેળામાં ધારી સખી મંડળમાંથી આવતા ડાભી સરોજબેને પોતાની જાતે બનાવેલી સ્વદેશી ખાદીની વસ્તુઓનું વેચાણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા તેમને ₹1 લાખની સહાય અને ત્યારબાદ ₹5 લાખની વધારાની સહાય પ્રાપ્ત થતાં તેમનો સ્વદેશી વ્યવસાય નોંધપાત્ર રીતે વિકસ્યો છે અને આજે તેઓ આત્મનિર્ભર બની શક્યા છે। આ સહયોગ બદલ તેમણે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ જ રીતે રેખાબેન પણ સશક્ત નારી મેળામાં જોડાયા હતા। તેમના સખી મંડળમાં કુલ 10 બહેનો કાર્યરત છે, જે તમામ બહેનો સ્વદેશી કાચા માલથી હાથેથી બનાવેલી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે। સશક્ત નારી મેળાના માધ્યમથી પોતાના સ્વદેશી ઉત્પાદનોને વિશાળ પાયે લોકો સુધી પહોંચાડવાની તક મળતા તેમણે સરકારશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। જય ભવાની સ્વસહાય જૂથમાંથી આવતા ડાભી કૃષ્ણાબા તથા તેમના સખી મંડળની બહેનોએ પણ આ મેળામાં ભાગ લીધો હતો। તેમના સખી મંડળના 10 બહેનો ભાતીગળ મોતીકામ દ્વારા તૈયાર કરેલા સ્વદેશી હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કર્યા હતા। મેળામાં ભાગ લેતા તેમના ઉત્પાદનોને મળેલા સારા પ્રતિસાદથી તેઓ ઉત્સાહિત બન્યા હતા અને આ પ્રકારના સ્વદેશી આધારિત આયોજન બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે બોટાદ જિલ્લામાં યોજાયેલ સશક્ત નારી મેળો માત્ર વેચાણનું મંચ ન રહી જતા પરંતુ સ્વદેશી વિચારધારા, મહિલા આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને ઉદ્યોગ સાહસિક ભાવનાને મજબૂત બનાવતું શક્તિશાળી પ્લેટફોર્મ બની રહ્યું હતું। સરકારશ્રીની વિવિધ યોજનાઓથી મળતી સહાય દ્વારા આજે ગ્રામ્ય બહેનો સ્વદેશી ઉત્પાદનો થકી પોતાના પગ પર ઊભી રહી સમાજ અને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। રિપોર્ટર જયદેવ વી મંડીર। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી મેળામાં અમે ભાગ લીધો છે। અમે મારું નામ રેખા છે, સાળંગપુરથી ગ્રુપમાં જોડાયેલા છે। આ બધી વસ્તુ અમે હાથથી બનાવી છે। તો કોઈને લેવી હોય તો અમે ઓનલાઈન પણ અમે વેચવી છે। અમે ગ્રુપમાં 10 બહેનો છે। અમારા ગ્રુપનું નામ જય જોપાળી છે। આ બધી જ વસ્તુ અમે હાથે જ બનાવીને વેચવી છે। જે પણ છે ને કોઈ એમ કે અમારી વસ્તુ દઈને બનાવડાવવું છે તો અમે એમ પણ બનાવી દઈએ છીએ। કોઈ એમ કે અમારે તમારી પાસેથી તૈયાર લઈને બનાવવું છે તો તૈયાર પણ વેચવી છે। મારું નામ ડાભી સરોજબેન છે। મારા મંડળનું નામ ધારા સખી મંડળ છે। અમારી પ્રોડક્ટમાં ખાદીના રૂમાલ અને ખાદીની વસ્તુ અમે બનાવીએ છીએ, જે જાતે બનાવી અને જાતે જ અમે વેચાણ કરીએ છીએ। અમે અલગ અલગ જગ્યાએ સરસ મેળામાં પણ જઈએ છીએ, ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ સરસ મેળામાં જઈએ છીએ। સરસ મેળામાંથી અમને ખૂબ પણ લાભ મળ્યો છે। અમને સરકાર તરફથી લોન પણ મળેલી છે, જે 1 લાખની લોન અમે પૂરી કરેલી। ત્યાર પછી સરકારે અમને 5 લાખની લોન આપેલી છે। એ લોનમાંથી અમે 10 બહેનો અલગ અલગ સખી મંડળમાં જઈ અને વેચાણ કરીએ છીએ। એમાં અમને સારો લાભ મળે છે અને સ્વદેશીનું જ અમે વેચાણ કરીએ છીએ, જાતે બનાવી અને વેચાણ કરીએ એટલે અમને બહુ ફાયદો થાય છે। આ મંડળમાંથી ખૂબ ખૂબ સરકારશ્રી તરફનો આભાર કે આવી રીતે અલગ અલગ જગ્યાએ સરકારશ્રી મેળા કરે છે અને અમારી ગામડાની પછાત બહેનોને આવો લાભ આપે છે। એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। મારું નામ ડાભી કૃષ્ણાબા છે, જય ભવાની સ્વસહાય જૂથથી। અમારા જૂથમાં 10 બહેનો મોતીકામ કરીએ છીએ, ભાતીગળા મોતીનું કામ વેચાણનું કરીએ છીએ। જૂથમાં 10 બહેનો ભેગા મળીને કરીએ છીએ।